સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। સાંસદ પરસોત્તમ રૂપાલાના ઘર પાસે જ ભૂવો પડ્યો છે। ઇલેક્ટ્રિક થાંભલા પણ ભૂવામાં ગરકાવ થયા છે તો વીજ પુરવઠો બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી છે। હળવા વરસાદે જ વહીવટી તંત્રની પોલ ખોલી નાખી છે। હજુ તો માત્ર પહેલો વરસાદ પડ્યો છે અને ત્યાં તંત્રની પોલ ખુલી છે। અમદાવાદ બાદ ગાંધીનગરમાં પણ ભૂવા રાજ જોવા મળી રહ્યું છે। તે જે રીતે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, અમદાવાદમાં ભારે વરસાદ ખાબક્યો છે। મેઘરાજા મહેર કરી રહ્યા છે ત્યારે પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી રહી છે। પાટનગર ગાંધીનગરમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। સાંસદ પરસોત્તમ રૂપાલાના ઘર પાસે જ ભૂવો પડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ઇલેક્ટ્રિક થાંભલો પણ ભૂવામાં ગરકાવ થયો હતો। વીજ પુરવઠો બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ભૂવામાં જે રીતે એક ભૂવામાં વીજ થાંભલો પડ્યો છે તો બીજો જે ભૂવો ગાંધીનગરમાં જોવા મળી રહ્યો છે ત્યાં પૂરી કાર અંદર પડેલી જોવા મળી રહી છે। તો ગાંધીનગર પાટનગર જેને આપણે કહીએ છીએ ત્યાંથી પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા હિતલ। જી હિતલ, ભારે વરસાદ, પહેલો વરસાદ અને વીજ અને પોલ ખુલી છે પ્રી મોન્સૂન કામગીરીની, અને ખાસ કરીને પાટનગર ગાંધીનગરમાંથી આવા દ્રશ્યો સામે આવ્યા છે। જી ચોક્કસ એવું કહી શકાય કે ગાંધીનગરમાં પહેલો વરસાદ જ કહેવાય અને એટલો પણ ધોધમાર વરસાદ ન હતો। આમ છતાં તંત્રની પોલ ખુલી જાય એ પ્રકારનો વરસાદ ચોક્કસ થયો છે। કારણ કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે સેક્ટર 2D ગાડી આખી ગરકાવ ભૂવામાં થઈ ચૂકી છે, એ જ રીતે જોવા જઈએ તો વીજ પોલનો જે થાંભલો છે એ થાંભલો પણ ક્યાંક ને ક્યાંક સેક્ટર 3ના ગઢોળ પાસે આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો એ દ્રશ્યો ત્યાંના જ દ્રશ્યો છે। પરસોત્તમ રૂપાલા જે સાંસદ છે એમના ઘરની સામે જ રોડ ઉપરનો જે વીજ પોલ છે એ આખો પોલ જ ભૂવામાં ગરકાવ થઈ ચૂક્યો છે। આ પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। જો પ્રથમ વરસાદમાં જ આ સ્થિતિ રાજ્યના પાટનગરની થતી હોય તો સ્વાભાવિક છે કે આખું ચોમાસું હજુ બાકી છે, ત્યારે કયા પ્રકારના દ્રશ્યો હવે રાજ્યના પાટનગરમાં પણ જોવા મળી શકે છે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો પહેલો વરસાદ અને ખુલી તંત્રની પોલ ગાંધીનગર પાટનગર ગાંધીનગરમાં આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભૂવામાં આખી કાર અંદર ગરકાવ થઈ છે।